નમસ્કાર ખેડૂત મિત્રો, હું યજ્ઞેશ પટેલ યુનિવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, એક સવાલ છે. છેલ્લા 8 થી 10 વર્ષમાં તમારા પાકનું ઉત્પાદન વધ્યું કે ઘટ્યું? રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ વધ્યો કે ઓછો થયો? ઘણા ખેડૂત મિત્રો કહે છે ખર્ચ તો વધ્યો પણ સામે ઉત્પાદન પહેલા જેવું નથી મળતું. તમને શું લાગે છે આનું સાચું કારણ શું હોઈ શકે છે? અનિયમિત વરસાદ, બીજનો ઓછો ઉગાવો અને બજાર ભાવ ઓછા મળવા. પણ એક ખૂબ જ મહત્વનું કારણ એ છે કે જે આપણે ધ્યાનમાં નથી લેતા, જે છે જમીનમાં ઘટતું કાર્બનનું પ્રમાણ. આઈસીઆરના સંશોધન મુજબ સારી જમીનમાં કાર્બનનું પ્રમાણ 1 થી 2.5% હોવું જોઈએ, પણ હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોની જમીનમાં એ માત્ર 0.2% થી લઈને 0.4% સુધી જ રહ્યું છે. હવે તમે વિચારતા હશો કે જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો પાક પર શું અસર થશે? તો ચાલો તેને સરળ ભાષામાં સમજ. આપણે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત રાસાયણિક ખાતરો નાખીએ છીએ, પણ જો જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો આ પોષક તત્વો પાકના મૂળ સુધી યોગ્ય પ્રમાણમાં પહોંચતા નથી. એટલે કે ખાતર તો આપીએ છીએ પણ પાકને પૂરતો લાભ મળતો નથી. જમીન કડક બની જાય છે. જમીનમાં પ્રમાણસર કાર્બન હોય તો જમીન પોચી અને ભરભરી બને, મૂળનો વિકાસ સારો થાય અને ઉગાવાનો દર વધારે થાય. જ્યારે જમીન પોચી અને ભરભરી હોય તો પાક મજબૂત બને. જે જમીનમાં યોગ્ય પ્રમાણમાં કાર્બન હોય તે જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ સારી હોય, જેથી ઓછા વરસાદમાં પણ પાક ટકી શકે છે. એટલે કે પાણીની બચત પણ થાય અને પાક મજબૂત રહે. યોગ્ય કાર્બન જાળવતી જમીનમાં બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધે. જમીનમાં કાર્બન વધે એટલે ભેજ સંગ્રહણ શક્તિ પણ વધે, જેથી સૂક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો થાય અને જમીનમાં કુદરતી શક્તિ વધે. આ બધી વાત થઈ ઓર્ગેનિક કાર્બનના ફાયદા વિશે. હવે દરેક ખેડૂત મિત્રોને પ્રશ્ન એ છે કે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવું તો વધારવું કેવી રીતે? સૌથી સરળ ઉપાયો એ છે કે સારું કોવાયેલું છાણિયું ખાતર, લીલો પડવાશ અને પાકના અવશેષો જમીનમાં દાટવા. તો પ્રશ્ન એ છે કે શું આપણે લીલો પડવાશ કરીએ છીએ? ના, નથી કરતા. બીજો પ્રશ્ન, પાકના અવશેષો જમીનમાં દાટીએ છીએ? જે આપણે નથી કરતા. એ પાકના અવશેષો આપણે માર્કેટમાં વેચી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ અથવા તો સળગાવી દઈએ છીએ. ત્રીજું છે સારું કોવાયેલું છાણિયું ખાતર, જે જમીનમાં કાર્બન વધારે છે. હાલના સમયમાં આપણે આ છાણિયું ખાતર નાખીએ છીએ નહીં, કારણ કે આપણી પાસે પણ નથી હોતું અને માર્કેટમાં પણ નથી મળતું. તો હવે આ ઓર્ગેનિક કાર્બન વધારવા માટે શું કરવું જોઈએ? તો આ સળગતા પ્રશ્નનો જવાબ છે યુનિવિયા પાસે. યુનિવિયાનું યુનિ આશીર્વાદ ગોલ્ડ, જેમાં છે 20% ઓર્ગેનિક કાર્બન, બાયો એનપીકે, જરૂરી સૂક્ષ્મ પોષક તત્વો અને સાથે હ્યુમિક એસિડ, દરિયાઈ શેવાળ અને એમિનો એસિડનું અદ્યતન સંયોજન, એટલે યુનિ આશીર્વાદ ગોલ્ડ. યુનિ આશીર્વાદ ગોલ્ડ ખાતર નથી, આ એક જમીન સુધારક છે. એનાથી જમીન પોચી અને ભરભરી બને, જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે, ભેજ સંગ્રહણ શક્તિમાં વધારો થાય, પાકને જરૂરી પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે, જમીનને ફળદ્રુપ બનાવે, જમીનને બંજર થતી અટકાવે, જમીનમાં પાકને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે, અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે રાસાયણિક ખાતરની કાર્યક્ષમતામાં વધારો કરે. હવે યુનિ આશીર્વાદ ગોલ્ડનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ. કોઈ પણ પાકમાં પાયાના ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો. કપાસ કે શાકભાજી જેવા પાકોમાં પાળા ચડાવતી વખતે અથવા વાવેતરના 30 દિવસ સુધીમાં કોઈ પણ રાસાયણિક ખાતર સાથે અથવા ડાયરેક્ટ પણ પૂખીને આપી શકો છો. હવે જો પ્રમાણની વાત કરું તો 10 કિલો પ્રતિ એકર માપ રાખીને આપી શકો છો. તો ચાલો આપણે બધા સાથે મળીને જમીનની તંદુરસ્તી વધારીએ અને ખેતીને નફાકારક બનાવીએ. આવી જ ખેતી લગતી માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે.